હલો મિત્રો, કેમ છો? મારી ચેનલ બેબી મેકરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ. તો એ કોને કહી શકાય? ઇન્ફર્ટિલિટી એટલે કે જે કોઈ કપલ છે એ 1 વર્ષ સુધી વિધાઉટ પ્રોટેક્શન કન્સીવ કરવા માટે ટ્રાય કરે છે, છતાં પણ જેમને પ્રેગ્નન્સી નથી રહેતી, અથવા તો જે કોઈ કપલ 35 વર્ષ કે એમનાથી વધારેની ઉંમર છે, જે 6 મહિના પ્રયત્ન કર્યા પછી પણ જેમને પ્રેગ્નન્સી નથી રહેતી, તો એનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. જનરલી ઇન્ફર્ટિલિટી 2 પ્રકારના હોય છે. ફર્સ્ટ છે એ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને બીજું છે એ સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. તો એમાં ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હોય છે, જેવી રીતે કે ભાઈ ફિમેલ ફેક્ટર. તો ફિમેલ ફેક્ટરની અંદર આપણે પીસીઓડી છે, ટ્યુબલ બ્લોકેજ છે, અથવા તો હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, અથવા તો કોઈ એજ ફેક્ટર એ જવાબદાર હોય છે. અને બીજું ફેક્ટર છે મેલ ઇન્ફર્ટિલિટી, કે જેની અંદર લો સ્પર્મ કાઉન્ટ છે, અથવા તો હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, અથવા તો એમની પુઅર મોર્ફોલોજી, અથવા તો મોટિલિટી છે, અથવા એની શુક્રાણુની અંદર રહેલું ડીએનએ છે એ ડેમેજ છે. એ બધા પરિબળો જવાબદાર હોય છે. ક્યારેક કપલના એવા પણ ક્વેશ્ચન હોય છે કે ભાઈ અમારા ઘણા બધા રિપોર્ટ નોર્મલ છે, છતાં પણ અમને પ્રેગ્નન્સી રહેતી નથી. તો એના માટે કોઈ પણ સારી અને પ્રોપર હોસ્પિટલની તમારે મુલાકાત લેવી જોઈએ અને સારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એટલે કે શું અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી એટલે શું એની ઇન ડિટેલમાં આપણે વાત કરશું. તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ બેબી મેકર્સમાં આપ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. થેન્ક યુ.